સાંજનો સમય હતો। ઘરના આંગણામાં હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો। સામે લીમડાનું ઝાડ ધીમે ધીમે હલતું હતું। ગોમતીજી ઘરના વરંડામાં સોફા પર બેઠા હતા અને એક હાથે માથું દબાવી રહ્યા હતા। તેમને ખૂબ માથાનો દુખાવો થઈ રહ્યો હતો। આખા દિવસનો થાક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। એટલામાં અંદરથી દરવાજો ખુલ્યો। હેમંત બેગ લઈને બહાર આવ્યો। મંજુ તેની પાછળ પાછળ આવી રહી હતી। તેણે એક હાથમાં છોટી સિમ્મીનો હાથ અને બીજા હાથમાં મિન્ટુનો હાથ પકડ્યો હતો। ગોમતીજીના કપાળ પર કરચલીઓ વધુ ઘેરી થઈ ગઈ। તેણે થોડું આગળ ઝૂકીને પૂછ્યું, અરે તું આ બેગ હાથમાં લઈને ક્યાં જઈ રહ્યો છે દીકરા? હેમંત કંઈ બોલી શકે તે પહેલા મંજુનો તીક્ષ્ણ અવાજ આવ્યો, જુઓ તું બહાર નીકળતાની સાથે જ પૂછપરછ શરૂ થઈ છે। મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે પાછળની ગલીમાંથી પસાર થાઓ। ઓછામાં ઓછું આપણે તેમની દખલગીરીથી બચી જઈશું, પણ તમે ક્યાં સાંભળો છો? ગોમતીજીએ પુત્રવધૂની વાત પર ધ્યાન આપ્યું નહીં અને તેને કહ્યા વિના શાંત અવાજમાં ફરીથી તેના પુત્રને પૂછ્યું, હેમંત તું આ સમયે અચાનક ક્યાં જઈ રહ્યો છે? બધું બરાબર છે? હેમંત તેની માતા તરફ જોયું। તે કંઈક કહેવા જતો હતો, પણ પછી આંખો નીચી કરી તે ધીમેથી બોલ્યો, માતા હું મંજુને થોડા દિવસો માટે તેના મામાના ઘરે મૂકવા જઈ રહ્યો છું। ગોમતીજી થોડી વધુ ચિંતિત થઈ ગયા। અચાનક બાળકો પણ મારી સાથે છે, કંઈ થયું છે? મંજુએ ઊંડો શ્વાસ લીધો અને ગુસ્સામાં કહ્યું, માતા હું ઘરેથી ભાગી નથી રહી, હું ફક્ત મારા મામાના ઘરે જઈ રહી છું। હવે તમે મને દરેક બાબતમાં દરેક વાતમાં અટકાવતા રહો છો। હું હવે આ બધું સહન કરી શકતી નથી। હું થોડા દિવસો માટે મારા મામાના ઘરે શાંતિથી રહીશ। ગોમતીજીએ હેમંત તરફ જોયું। તેણે તે કહેવા માંગતી હોય, ઓછામાં ઓછું તમારે કંઈક સમજાવવું જોઈતું હતું, પણ હેમંત હજુ પણ ચૂપ હતો। મંજુએ સિમ્મીને તેના ખોળામાં પકડી રાખી ગુસ્સામાં કહ્યું, હવે ચાલો જઈએ। શું તમારે અહીં ઊભા રહીને મમ્મી સામે આખી વાર્તા પુનરાવર્તન કરવાની છે? બાળકોને તેમની નાનીને મળવાનું છે, આપણે મોડું થઈ રહ્યું છે। ગોમતીજીએ સિમ્મીના માથા પર હળવેથી હાથ ફેરવ્યો। તેણે મિન્ટુ તરફ જોયું, પણ બાળકોની માસૂમ આંખોમાં પણ નાનીના ઘરે જવાની ઉત્સુકતા દેખાતી હતી। હેમંત બેગ ઉપાડીને મંજુ અને બાળકો સાથે કંઈ બોલ્યા વિના બહાર નીકળી ગયો। દરવાજો ધીમે ધીમે બંધ થયો। ગોમતીજી ત્યાં જ સોફા પર બેઠા રહ્યા। મંજુ બાળકો સાથે ઘરની બહાર નીકળતા જ એવું લાગ્યું કે બાળકો ગયા પછી ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે। ગોમતીજીએ એકવાર દરવાજા તરફ જોયું, પછી તે સીધી રસોડામાં ગઈ। દાળ ગેસ પર પહેલેથી જ રાંધેલી હતી। બાજુમાં શાકભાજી તૈયાર હતા। બટાકા, કેપ્સિકમ અને બૂંદી રાયતા પણ હતા। તેણે ધીમે ધીમે રોટલી ફેરવવાનું શરૂ કર્યું। સાડીનો પલ્લુ કમરે બાંધેલો હતો। તેના ચહેરા પર કોઈ થાક કે ફરિયાદ નહોતી। તે ફક્ત એક આદત હતી જે વર્ષોથી વિકસતી ગઈ હતી। થોડી વારમાં બહારથી ડગમગતા પગલાઓનો અવાજ આવ્યો। તેના પતિ રામનાથજી વરંડામાં આવ્યા હતા। આંખો લાલ, ચાલ ધ્રુજતી અને મોંમાંથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી। તેની ચાલ બતાવતી હતી કે તેણે આજે ફરીથી ઘણું પીધું છે અને આ કંઈ નવું નહોતું। ગોમતીજીએ દરવાજા તરફ એક નજર નાખી અને પછી પોતાનું કામ ચાલુ રાખ્યું। રામનાથજીની હાલત જોયા પછી પણ તે ન તો આશ્ચર્ય પામી કે ન તો ગુસ્સે થઈ। તેના હાવભાવ બદલ્યા વિના તેણે સીધા અવાજમાં કહ્યું, શું હું ભોજન પીરસું? પરંતુ રામનાથજીએ જવાબમાં તે જ કર્યું જે તે વારંવાર કરતા હતા। ગાળોનો વરસાદ। રામનાથજી ગુસ્સાથી જોતા હતા અને કંઈ પણ વિચાર્યા વિના તેણે ગાળો આપતા કહ્યું, હવે તું મને પૂછીને ખોરાક આપીશ? તું કૂતરી, તારા પિતા આખો દિવસ દુકાનમાં તારું લોહી ચૂસે છે અને તું અહીં રાણીની જેમ બેઠી છે। ગોમતીજી ચૂપ રહ્યા, જાણે તેણીએ પહેલા દરેક શબ્દ 100 વાર સાંભળ્યો હોય। કોઈ જવાબ આપ્યા વિના તેણીએ સ્ટીલની થાળીમાં 2 રોટલી મૂકી। તેણીએ એક વાટકામાં દાળ, સબ્જી અને રાયતા પીરસ્યા અને ટેબલ પર મૂક્યા। રામનાથજીએ થાળી તરફ જોયું કે તરત જ તેઓ ગુસ્સે થઈ ગયા અને સાપ આપતા કહ્યું, જાઓ અને આ દાળ અને સબ્જી તમારા પિતાને ખવડાવો। શું તમે મને આ કચરો ખવડાવી રહ્યા છો? મને પ્રાણી માનીને? પછી તેમણે થાળી ઉપાડી અને તેમાં થૂક્યું અને પૂરા જોશથી દિવાલ તરફ ફેંકી દીધું। થાળી જમીન પર અથડાઈ। દાળ વેરવિખેર થઈ ગઈ। રોટલી દિવાલ પર ચોંટી ગઈ। રાયતાના છાંટા દરવાજા પર ફેલાઈ ગયા। ગોમતીજી ત્યાં ઊભા રહ્યા, કંઈ કહ્યું નહીં કે હલ્યા નહીં। તેણીએ ફક્ત તેની સાડીના પલ્લુથી ધીમે ધીમે કપાળ લૂછ્યું, જાણે પરસેવો હોય કે કોઈ દુઃખ। હવે કોઈ ફરક પડતો નથી। રામનાથજી કોસતા રૂમમાં ગયા અને પલંગ પર પડતા જ
તેમણે નસકોરા મારવા લાગ્યા, જાણે કંઈ થયું જ ન હોય. ત્યાં આંગણામાં દાળની થાળી વેરવિખેર હતી. રાયતા દિવાલ સાથે ચોંટી ગઈ હતી. વળી ગયેલી રોટલી અને અપમાનની શાંત વાર્તા જે કોઈને કહેવામાં આવતી નથી. ગોમતીજી શાંતિથી જમીન પર બેઠી હતી. તેમના હાથમાં કપડું હતું. તેમણે તે કપડાથી દાળ લૂછવાનું શરૂ કર્યું. રોટલી ઉપાડીને થાળીમાં મૂકી. તેમના ચહેરા પર કોઈ કરચલીઓ નહોતી, પણ તેમની આંખો થાકેલી દેખાતી હતી. એટલામાં જ તેમને પગલાઓનો અવાજ સંભળાયો. કૈલાસ અંદર આવ્યો. તેમણે જોયું કે તેમની માતા ફ્લોર પર બેઠી હતી. તેઓ તેમના હાથમાંથી પડી ગયેલી દાળ ભેગી કરી રહ્યા હતા. તેમની સાડી પલ્લુમાં લપેટીને હતી. થોડે દૂર એક રૂમમાં નશાની હાલતમાં સૂતા તેમના પિતા સામે ફ્લોર પર ફેલાયેલો ખોરાક જોઈને કૈલાસની આંખો ગુસ્સાથી ચમકી ગઈ. તે સીધો તેની માતા પાસે આવ્યો અને ગર્જના કરીને કહ્યું, માતા, આ બહુ થઈ ગયું છે. તમે ક્યાં સુધી આ સહન કરશો? તમે કંઈ કેમ નથી કહેતા? ગોમતીજીએ માથું ઊંચું કર્યું, પણ તેમના અવાજમાં એ જ જૂનો વિરામ હતો. તેમણે ધીમેથી કહ્યું, છોડી દો દીકરા. જો તમે તેની સાથે સંમત થાઓ છો તો દરેક દિવસ આફત બની જશે, અને તમારા પિતા કંઈ નવું નથી કરી રહ્યા. આ બધું સહન કર્યાને 30 વર્ષ થઈ ગયા છે. હવે તો આ એક આદત બની ગઈ છે. કૈલાસ પણ મેણા મારવા લાગ્યો. માતા, જો એક દિવસ મને ગુસ્સો આવે તો હું તેમને બતાવીશ કે પુરુષાર્થ શું હોય છે. ગોમતીજીએ ઝડપથી તેને અટકાવ્યો અને કહ્યું, સાવધાન, ભૂલથી પણ આવું ન કરતો. છેવટે તે તમારા પિતા છે. દારૂ પીધા પછી તે કોઈ પણ રીતે ભાનમાં નથી, અને જો આપણે વાત કરીશું તો શું બદલાશે? ઉલટું ઘરની શાંતિ ખોવાઈ જશે. ગોમતીજીએ આ કહ્યું અને તેમના ચહેરા પર થાકેલું સ્મિત આવ્યું, જાણે તેમણે જીવન સાથે સમાધાન કરવાનું શીખી લીધું હોય. પછી તેમણે ધીમેથી કહ્યું, હવે જાઓ, હાથ મોં ધોઈ લો, હું તમને ભોજન પીરસીશ. કૈલાસ થોડીવાર સુધી તેની માતા તરફ જોતો રહ્યો. તેના ચહેરા પરની કરચલીઓમાં કોઈ ઉદાસી છુપાયેલી નહોતી, પણ અવાજ હજુ પણ સીધો અને સ્થિર હતો. ગોમતી રસોડા તરફ વળી કે તરત જ કૈલાસે પાછળથી બૂમ પાડી, માં, એક જ થાળી લાવો. આજે આપણે બંને સાથે બેસીને જમશું. ગોમતીના પગલાં અટકી ગયા. તેની પીઠ તેની તરફ હતી, પણ તેના ચહેરા પર એક હળવું સ્મિત ફેલાઈ ગયું. એક માતાનું તે સ્મિત જે બધું સહન કર્યા પછી પણ પોતાના દીકરાનો પ્રેમ મેળવીને જીવંત થઈ જાય છે. ગોમતી એક થાળીમાં પીરસવામાં આવેલું ભોજન લાવી. તે દિવસે માતા અને પુત્ર એક જ થાળીમાં સાથે બેઠા અને પ્રેમથી ખાધું, અને જમતી વખતે તેઓએ પોતાના હૃદય વિશે પણ ઘણી વાતો કરી. ગોમતી માટે તે થોડી ક્ષણો આખા દિવસના થાક અને બધા દુઃખ માટે મલમ બની ગઈ. સવારના 5 વાગ્યા હતા. અંધારું હજી સંપૂર્ણપણે દૂર થયું ન હતું, પણ ગોમતી જાગી ગઈ હતી. આંગણું સાફ કર્યા પછી તેણે તુલસીની સામે દીવો મૂક્યો અને કહ્યું, હે ભગવાન, આ દિવસ શાંતિથી પસાર થાય. થોડા સમય પછી રામનાથનો અવાજ અંદરથી આવ્યો, ચા તૈયાર થઈ રહી છે? ગોમતીજીએ હસતા હસતા કહ્યું, હા, હું ચા સાથે તમારો નાસ્તો પણ બનાવી રહી છું. તે રસોડામાં તેના પતિ રામનાથજી માટે ઝડપથી નાસ્તો બનાવી રહી હતી. તપેલી ગરમ થઈ રહી હતી. પરાઠા માટેનો લોટ બહાર કાઢવામાં આવ્યો હતો. ચા પણ તૈયાર કરવામાં આવી હતી, અને ગેસ પાસે બટાકાના ભુજિયાનો બાઉલ રાખવામાં આવ્યો હતો. કૈલાસ હજુ પણ તેના રૂમમાં ગાઢ નિંદ્રામાં હતો. એટલામાં દરવાજો ખટખટાવ્યો. રામનાથજી રૂમમાંથી બહાર આવ્યા અને દરવાજો ખોલ્યો. હેમંત સામે ઊભો હતો. રામનાથજીએ તેને જોતા જ ભવા ચડાવી દીધા. નશાને કારણે તેની આંખો હજુ અડધી સૂજી ગઈ હતી. કદાચ ગઈ રાતના દારૂની અસર સંપૂર્ણપણે ઓછી થઈ ન હતી. તેણે હેમંત તરફ જોયું. જોરુકા ગુલામ, પત્નીનો ગુલામ, મજાક ઉડાવતા બોલ્યો. હેમંત કંઈ બોલ્યો નહીં. તેને ખબર હતી કે તેના પિતાની વાતનો જવાબ આપવાનો અર્થ સવારે ઘરમાં ઝઘડો થાય છે. તેણે એવું વર્તન કર્યું કે જાણે તેને કંઈ સાંભળ્યું ન હોય, અને શાંતિથી રસોડા તરફ ગયો અને ગોમતીજીને કહ્યું, માં, કૃપા કરીને મારા માટે પણ નાસ્તો બનાવો. ગોમતીજીએ તેની તરફ જોયું. તે કંઈક કહેવા જતી હતી, પણ પછી રામનાથજી ફરી પાછળથી બબડ્યા, કેમ, તમારા સાસરિયાઓએ તમને ચા નાસ્તો આપ્યા વિના ભગાડી દીધા? કે પછી ત્યાં પણ તમારી વાત સાંભળવા માટે કોઈ બાકી નથી? હેમંત ફરીથી મૌન રહ્યો. પછી થોડીવાર પછી તેણે ધીમેથી કહ્યું, માં, મારે ઓફિસ વહેલું જવું છે. કૃપા કરીને બપોરનું ભોજન પણ વહેલું બનાવો. ગોમતીજીએ કંઈ બોલ્યા વિના માથું હલાવ્યું અને પછી ગેસની જ્યોત વધારી દીધી. તેણીએ તવા પર 2 પરાઠા બનાવ્યા.
એક તેના પતિ માટે અને બીજો હેમંત માટે. ચા ઉકળી ગઈ હતી. આખા આંગણામાં હળવી સુગંધ ફેલાઈ ગઈ. રામનાથજી હજુ પણ ખરાબ મૂડમાં હતા. તમારા જેવા છોકરાઓએ તેમના પિતાને શરમમાં મૂકી દીધા છે. તે પોતાની પત્ની અને વાતોને પણ કાબૂમાં રાખી શકતો નથી. હેમંત હજુ પણ ચૂપચાપ ઊભો રહ્યો. તે તેની માતા તરફ જોતો રહ્યો, જાણે તેનું મૌન જ બધા જવાબો હોય. ગોમતીજીએ શાંતિથી હેમંત માટે પ્લેટમાં પરાઠા, ભુજિયા અને ચા રાખી. પછી તેણીએ કહ્યું, જા દીકરા, પહેલા તારા રૂમમાં નાસ્તો કર, પછી હું ટિફિન પણ પેક કરીશ. હેમંત પ્લેટ ઉપાડીને પોતાના રૂમમાં ગયો. તે જમવા લાગ્યો, પણ તેનું મન એટલું શાંત નહોતું. રામનાથજી સોફા પર બેઠા અને ચા પીતા પીતા અખબાર વાંચવા લાગ્યા. પણ તે ગુસ્સામાં પાના ફેરવતા વચ્ચે કંઈક ગણગણાટ કરી રહ્યો હતો. પછી તેણે અખબાર બાજુ પર રાખ્યું. તેણે ચાનો છેલ્લો ઘૂંટડો લીધો અને ઊભો થયો અને ઘરના આંગણા સાથે જોડાયેલા રૂમ તરફ ગયો, જ્યાં તેની કરિયાણાની દુકાન ચાલતી હતી. દુકાન ઘર સાથે જોડાયેલી હતી. તેનો એક દરવાજો આંગણામાં ખુલતો હતો અને બીજો બહારના રસ્તા તરફ. રોજની જેમ તેણે કોઈને જોયા વિના દરવાજો ખોલ્યો અને સીધો દુકાનમાં ગયો. ગોમતીજીએ બારીમાંથી ડોકિયું કર્યું. તે પહેલેથી જ તેના સ્ટૂલ પર બેઠા હતા અને રોકડ પેટીમાંથી કેટલાક કાગળો કાઢી રહ્યા હતા. તેનું જવું, બેસવું, ગણગણાટ કરવો, આ બધું એક નિત્યક્રમ બની ગયું હતું. થોડા સમય પછી હેમંત પણ ઓફિસ જવા નીકળી ગયો. દરવાજો બંધ હતો અને ઘરમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ. હવે ઘરમાં ફક્ત ગોમતીજી જ હતા, પણ ભલે તે એકલી હતી એવું લાગતું હતું કે જાણે આખું ઘર તેના શ્વાસ સાથે દોડી રહ્યું હતું. તેની ઉંમર વધી ગઈ હતી, છતાં તેના હાથની ગતિ હજુ પણ એવી જ હતી કે જો તે ઈચ્છે તો તે 50 લોકો માટે એકલા ભોજન બનાવી શકે છે. હેમંત અને રામનાથજી જતાની સાથે જ તેણે પોતાનો પલ્લું ખેંચ્યો અને એક ક્ષણ પણ રોકાયા વિના બાકીનું કામ કરવાનું શરૂ કર્યું. ઝાડુ મારવું, મોઢું ધોવું, કપડાં ફોલ્ડ કરવા, વાસણ ધોવા, તે એક પછી એક બધું કરતી રહી. એવું લાગતું હતું કે તેને ઘરના દરેક ખૂણામાંથી ફોન આવી રહ્યો છે અને તે થાક્યા વિના ત્યાં પહોંચી જશે. કામ કરતી વખતે તેને ખબર જ ન પડી સવારના 9:30 ક્યારે થયા. એટલામાં જ અંદરના રૂમમાંથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. કૈલાસ ઊંઘમાંથી જાગી ગયો હતો. ઊંઘથી ભરેલી આંખો, વિખરાયેલા વાળ અને ચહેરા પર હજુ પણ ઊંઘની રેખાઓ હતી. તે સીધો આંગણા તરફ આવ્યો અને ત્યાં જ સોફા પર બેઠો. ગોમતીજીએ પાછળ ફરીને હળવું સ્મિત કર્યું. દીકરા, તું ઉઠી ગયો છે? જા, હાથ મોં ધો, હું ચા બનાવીશ. કૈલાસે ધીમેથી માથું હલાવ્યું. પછી તે વાળમાં હાથ ફેરવતો બાથરૂમ તરફ ગયો. ગોમતીજી હવે રસોડા તરફ ગયા અને ગેસ પર ચા માટે પાણી મૂક્યું અને તેની સાથે 2 પરાઠા બનાવવા લાગ્યા. તે મનમાં વિચારી રહી હતી કે જ્યારે આ ચા બની રહી છે ત્યારે મારે ભુજિયા પણ ગરમ કરવા જોઈએ. તેને ઠંડી વસ્તુઓ ગમે તેમ નથી. ગોમતીજીએ પરાઠા અને ભુજિયાની પ્લેટ તૈયાર કરી. પછી તે 2 કપ ચા લઈને વરંડા તરફ આવી. કૈલાસ સોફા પર તેની રાહ જોતો બેઠો હતો. તે હસતી નજીક આવી. તેણે કૈલાસને એક કપ આપ્યો અને તેની બાજુમાં બેઠા માતા અને પુત્ર હવે સાથે બેઠા હતા અને ચા પી રહ્યા હતા. સવારના મૌનમાં કપમાંથી ફક્ત વરાળ નીકળી રહી હતી અને હળવી વાતચીત થઈ રહી હતી. પરાઠા ઠીક છે? કૈલાસે કહ્યું. બહુ સરસ છે મમ્મી. ગોમતીજી હસ્યા. આ થોડી ક્ષણો આખા દિવસનો થાક દૂર કરતી હોય તેવું લાગતું હતું. બસ ત્યારે જ દરવાજો ખખડ્યો. કૈલાસ ઉઠ્યો, પણ પછી ગોમતીજીએ તેને હાથથી રોક્યો અને કહ્યું, તું આરામથી ચા પી લે દીકરા, હું જોઈશ કોણ આવ્યું છે. દરવાજા પર ફરી એકવાર ટકોરો થયો. ગોમતીજીએ ચાનો કપ બાજુ પર રાખ્યો, પોતાના માથા પર પલ્લું લગાવ્યું અને ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યા. દરવાજો ખોલતાની સાથે જ પોતાની દીકરી કુસુમને પોતાની સામે ઊભી જોઈને તે ચોંકી ગઈ. અરે કુસુમ, તું? આ ક્ષણે થોડી થાકની સાથે કુસુમના કપાળ પર કરચલીઓ પડી ગઈ અને તેના હોઠ પર સ્મિત પણ નહોતું. તેના ખભા પર એક થેલી લટકતી હતી અને તેનો દુપટ્ટો ખભા પરથી અડધો સરકી ગયો હતો. કોઈ જવાબ આપ્યા વિના તે ચૂપચાપ ઘરમાં પ્રવેશી. તેણે ચપ્પલ ઉતાર્યા અને સીધી અંદર આવી અને કહ્યું, હવે મારી માતાના ઘરે આવતા પહેલા શું મારે ઘડિયાળ જોવી પડશે? ગોમતીજીએ તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં આંસુ નહોતા, પણ ગુસ્સા અને અપમાનની આગ સ્પષ્ટ દેખાઈ રહી હતી. શું થયું? તમે આટલા ગુસ્સામાં કેમ છો? શું તમે મને હમણાં કહેશો કે તમે આમ જ ફસાયેલા રહેશો? ગોમતીજી ધીમે ધીમે તેની પાસે આવ્યા અને તેના ખભા પર થપથપાવ્યું. કુસુમ,
હતાશામાં સોફા પર બેઠી. હું તમને શું કહું મમ્મી, તમારા જમાઈ 10,000 રૂપિયા માંગે છે અને તેને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તમારી માતા કે ભાઈ નહીં આપે તો આ વખતે ઘરે પાછા ન ફરો. તેમના માટે હું ફક્ત એક કામ કરતી સ્ત્રી છું. તેમને કોઈ માન નથી અને હું જે કહું છું તે મહત્વનું નથી અને તે ઉપરાંત તેઓ ફક્ત મારી પાસેથી પૈસા માંગે છે. કુસુમની વાત સાંભળીને ગોમતીજીનો ચહેરો ફીકો પડી ગયો. તે કંઈક કહેવા જ જતી હતી ત્યારે કૈલાસ બોલ્યો, કુસુમ, માતા, તમે આટલા પૈસા ક્યાંથી લાવશો? તમે જાણો છો કે પિતા ઘરને એક પૈસો પણ આપતા નથી. કૈલાસ હવે સોફા પરથી ઊભો થઈને તેની પાસે આવ્યો હતો. તેના ચહેરા પર ગુસ્સો હતો પણ તેની બહેન માટે ચિંતા પણ હતી. પછી તે થોડીવાર થોભ્યો અને કહ્યું, દર વખતે જ્યારે તમે અહીં માતા પાસે આવો છો અને માતા દર વખતે કંઈક ને કંઈક સાંભળે છે, પણ શું તમે એકવાર પણ માતા વિશે વિચારો છો? કૈલાસની વાત સાંભળીને કુસુમે પોતાની આંખો ફેરવી પણ કંઈ કહ્યું નહીં. ગોમતીજીએ વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ઠીક છે દીકરા, તું પાણી પી લે, પછી આપણે વિચારીશું કે શું કરવું. પણ તે સમયે આ વાત તેના મનમાં ગૂંજતી હતી. હવે મારે શું વેચવું જોઈએ? મારી દીકરી ફરીથી તેના ઘરે પાછી ફરી શકે તે માટે મારે કોની પાસેથી લોન માંગવી જોઈએ? ગોમતીજી થોડીવાર ચૂપ રહ્યા અને ફક્ત કુસુમ તરફ જોયું. તેની આંખો કહી રહી હતી કે તે ભાંગી પડી છે અને માતા આ વાત સારી રીતે સમજી ગઈ હતી. તે શાંતિથી રસોડા તરફ વળી. તેણે ફરીથી ગેસ પર ચા મૂકી. કૈલાસ ત્યાં જ ઊભો હતો. તેની આંખોમાં હજુ પણ થોડો ગુસ્સો હતો. પછી તે રસોડામાં ગયો અને કહ્યું, માં, તું ફરીથી કંઈક વેચવાનું કે કંઈક ઉધાર લેવાનું વિચારી રહી છે. તું આ બધું કેટલી વાર કરીશ? ગોમતીજીએ તેની તરફ જોયા વિના ધીમા અવાજે કહ્યું, દીકરા, હું એક માતા છું. હું મારી દીકરીને રડતી જોઈ શકતી નથી. અને તારે શું જોઈએ છે? મારે તેને ખાલી હાથે પાછી મોકલી દેવી જોઈએ જેથી તેના સાસરિયાઓ તેને પરેશાન કરે? કૈલાસ થોડીવાર ચૂપ રહ્યો. પછી તે ખુરશી ખેંચીને બેસી ગયો. માતા, એક દિવસ તું થાકી જઈશ અને પછી કુસુમ કે હેમંત બંને સમજી શકશે નહીં. બધાને તારી આંચલનો છાંયો જોઈએ છે પણ કોઈ જોતું નથી તારું સળગેલું હૃદય. ગોમતીજીએ ધીમેથી હસતા કહ્યું, માતાનો થાક તેની ઊંઘમાં નથી હોતો, તે તેના બાળકોના આરામમાં હોય છે. અને જ્યારે બાળકો હસતા હોય છે ત્યારે માતા ક્યારેય પોતાને થાકેલા માનતી નથી. ચા ઉકળી ગઈ હતી. ગોમતીજીએ 3 કપ કાઢ્યા, એક પોતાના માટે, એક કૈલાસ માટે અને એક કુસુમ માટે. પછી તેણે ધીમેથી કહ્યું, કુસુમ, ચિંતા ન કર દીકરા, બધું સારું થઈ જશે. હું થોડી વ્યવસ્થા કરીશ. કૈલાસે તેની માતા તરફ જોયું પણ હવે તે ચૂપ હતો. પણ ગોમતીજીએ તેની આંખો વાંચી અને કહ્યું, તમે બધા ચા પી લો, હું હમણાં જ આવીશ. આટલું કહીને તેણે ધીમેથી તેની સાડીનો પલ્લુ ઠીક કર્યો. તેણે ચપ્પલ પહેર્યા અને દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. બીજી બાજુ કુસુમ, જે અત્યાર સુધી રડી રહી હતી, ધીમે ધીમે ચાનો કપ ઉપાડ્યો અને પીવા લાગી. તેના ચહેરા પર થોડી રાહત હતી. હવે માતા કંઈક કરશે આ વિચારીને તે થોડીવાર માટે સોફા પર આરામથી બેઠી. પણ કૈલાસની નજર હજુ પણ બંધ દરવાજા પર હતી જ્યાંથી તેની માતા થોડા સમય પહેલા કોઈ જુગાડની શોધમાં અથવા કોઈ પરિચિત પાસેથી પૈસા ઉછીના લેવા માટે નીકળી હતી જેથી તેની દીકરીનું ઘર બચી શકે. શેરીમાં સવારનો ધમાલ શરૂ થઈ ગયો હતો અને આ બધા વચ્ચે ગોમતીજી શાંતિથી તેમના પડોશના એક માળના ઘર તરફ માથે પલ્લું લઈને ચાલી રહ્યા હતા જ્યાં શ્યામા કાકી રહેતી હતી. શ્યામા કાકીની ઉંમર લગભગ 70 વર્ષની હતી પણ તેઓ બુદ્ધિ અને ગણતરીમાં સેંકડો કરતાં વધુ સારી હતી. પડોશમાં બધા જાણતા હતા કે તેઓ જરૂરિયાતમંદોને 5% વ્યાજે પૈસા ઉછીના આપતા હતા અને પછી દર મહિને વ્યાજ વસૂલતા હતા. લોન ગમે તેટલી નાની હોય. ગોમતીજીએ ધીમેથી દરવાજો ખખડાવ્યો. કોણ? અંદરથી એક કડક અવાજ આવ્યો. હું ગોમતી છું. થોડા સમય પછી જૂનો લાકડાનો દરવાજો ખુલ્યો. શ્યામા કાકી માથાથી પગ સુધી જોઈ રહ્યા હતા. મને કહો બહેન, આટલી વહેલી સવારે? ગોમતીજીએ ધીમા અવાજે કહ્યું. માસી, મને 10,000ની જરૂર છે. શ્યામા કાકીએ ઊંડો શ્વાસ લીધો. તે દરવાજા પાસે મૂકેલી ખુરશી પર બેઠી અને ગોમતીજીને પણ બેસવાનો ઈશારો કરીને કહ્યું, તો હવે કોના માટે? ગોમતીજીએ આંખો નીચી કરી. દીકરી કુસુમના સાસરિયામાં સમસ્યા છે. જો પૈસા નહીં મોકલવામાં આવે તો મામલો હાથમાંથી નીકળી શકે છે. શ્યામા કાકીએ હળવા હાસ્ય સાથે કહ્યું, ફરીથી એ જ દીકરી જે દર મહિને કંઈક ને કંઈક માંગે છે. તું પણ અદ્ભુત છે ગોમતી. તમારું હૃદય હજુ થાક્યું નથી.
ગોમતીજી કંઈ બોલ્યા નહીં. શ્યામા કાકી થોડી વાર વિચારતી રહી. પછી તેણીએ કહ્યું કે હું 10,000 આપીશ. 5% વ્યાજ લેવામાં આવશે. દર મહિને 500 વ્યાજ તરીકે ચૂકવવા પડશે. અને હા, આ વખતે વિલંબ ન કરો. ગઈ વખતે તમે 4 મહિના લીધા હતા. ગોમતીજીએ માથું હલાવ્યું. હા કાકી, આ વખતે અમે એક દિવસ પણ મોડું નહીં કરીએ. શ્યામા કાકીએ અંદર ગઈ, જૂનું ટીન બોક્સ ખોલ્યું અને તેમાંથી 10,000 ગણીને એક જૂના પરબીડિયામાં રાખ્યું. પછી ગોમતીજીને પરબીડિયું આપતા તેણીએ કહ્યું, ચાલો ઝડપથી આ રજિસ્ટર પર સહી કરો. ગોમતીજીએ ધ્રુજતા હાથે પેન ઉપાડી નામ લખ્યું, તારીખ દાખલ કરી અને સહી કરી. પછી પરબીડિયુંને તેના પલ્લુથી ઢાંકીને તે એક પણ શબ્દ બોલ્યા વિના ઘરે પાછા ફરવા લાગી. હવે ગોમતીજીના ચહેરા પર થોડી રાહત હતી. તેણીએ પોતાની જાતને કહ્યું, ભગવાનનો આભાર, મને પૈસા મળી ગયા. ઓછામાં ઓછું કુસુમ હવે તેના ઘરે પાછી આવશે. દરવાજો થોડો ખુલ્યો. ઘરમાં હજુ પણ શાંતિ હતી. કુસુમ સોફા પર બેઠી હતી અને કૈલાસ હજુ પણ નજીકની ખુરશી પર વિચારોમાં ખોવાયેલ હતો. ગોમતીજીને જોઈને કુસુમ ઝડપથી ઊભી થઈ અને પૂછ્યું, તમે ક્યાં ગયા હતા માતા? મને કહ્યા વિના જતી રહી. ગોમતીજીએ હસીને પોતાના પલ્લુના છેડામાંથી એ જ જૂનું પરબીડિયું કાઢ્યું, જેમાં 10,000 રાખવામાં આવ્યા હતા. પછી કુસુમને આપતા તેણે કહ્યું, આ લઈ જા દીકરા, તને જે જોઈતું હતું તે મળી ગયું. હવે જા અને તારા ઘરનું ધ્યાન રાખ. કુસુમની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પરબીડિયું લીધું અને એકવાર પણ તેની માતા તરફ જોયું નહીં. તેણે ફક્ત તેને બેગમાં રાખી અને કહ્યું, ઠીક છે, હું જાઉં છું. આટલું કહીને કુસુમે બેગ ઉપાડી અને ચાલી ગઈ. દરવાજો બંધ થઈ ગયો અને ઘર ફરીથી ગાઢ શાંતિમાં ડૂબી ગયું. કુસુમ ગયા પછી કૈલાસે તેની માતા તરફ જોયું અને ધીમેથી કહ્યું, માતા, તમે ફરીથી શ્યામા કાકી પાસેથી વ્યાજ પર પૈસા લીધા છે. હવે તમે તે કેવી રીતે પાછા આપશો? તમે જાણો છો કે મારું કામ સારું નથી ચાલી રહ્યું અને મને આ ઘરમાં પિતા પાસેથી એક પૈસાની પણ અપેક્ષા નથી. ગોમતીજી રસોડાની પાસે ઊભા હતા. તે પિત્તળના ગ્લાસમાં પાણી ભરી રહ્યા હતા. કૈલાસની વાત સાંભળીને તે એક ક્ષણ માટે અટકી ગઈ. પછી તેણે તેજ શાંત પણ આત્મવિશ્વાસપૂર્ણ અવાજમાં કહ્યું, ચિંતા ના કરો દીકરા, બધું સારું થઈ જશે. મેં કંઈક વિચાર્યું છે. કૈલાસે આશ્ચર્યથી પૂછ્યું, તમે શું વિચાર્યું છે મમ્મી? ગોમતીજી થોડીવાર ચૂપ રહ્યા અને તેના ચહેરા પર થાક હતો પણ પછી આત્મવિશ્વાસ હતો. પછી તેણે હળવું સ્મિત કર્યું અને કહ્યું, કાંઈ નહીં, તું જા, તને મોડું થઈ રહ્યું હશે. કૈલાસે તેની માતાની આંખોમાં જોયું. તેને લાગ્યું કે તેની માતા કંઈક છુપાવી રહી છે, પણ તેણે વધુ પૂછવાનું યોગ્ય ન માન્યું. હા, હું હમણાં જ જાઉં છું. આટલું કહીને તેણે શાંતિથી પોતાનો ફોન તેના શર્ટના ખિસ્સામાં મૂક્યો. તેણે પોતાનો બેગ ઉપાડ્યો અને દરવાજા તરફ ગયો. કૈલાસ જતાની સાથે જ ગોમતીજીએ ઊંડો શ્વાસ લીધો અને રસોડાના દરવાજાની ફ્રેમ સામે ઝૂકીને ઊભા રહ્યા. તેની આંખો ખુલ્લી હતી પણ તેનું મન ક્યાંક બીજે ભટકતું હતું. શું મેં જે વિચાર્યું છે તે સાચું હશે? આ પ્રશ્ન હવે તેના મનમાં વારંવાર ગૂંજતો હતો. તે અરીસા સામે ગઈ અને ધીમે ધીમે તેના વાળ કાંકસો કર્યા. તેની સાડીનો પલ્લુ અને કપાળ પરની બિંદી ગોઠવી. પછી તે રસોડામાંથી બહાર આવી અને સીધી દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલતાની સાથે જ તેના ચહેરા પર થોડો સૂર્યપ્રકાશ પડ્યો અને ઘરની બહાર પહોંચી, જ્યાં તેના પતિ રામનાથજીની કિરાણાની દુકાન હતી. રામનાથજી ખુરશી પર બેઠા હતા. આંખો અડધી બંધ હતી. તેના હાથમાં એક અખબાર હતું. સવારનું વેચાણ પૂરું થઈ ગયું હતું અને દુકાન હવે ધીમી પડવા લાગી હતી. ગોમતીજીએ ધીમા અવાજે કહ્યું, હું થોડા સમય માટે બહાર જાઉં છું. ઘરનું ધ્યાન રાખજો. અત્યારે ઘરે કોઈ નથી. રામનાથજીએ ઉપર જોયા વગર માથું હલાવ્યું અને પછી અખબારના પાના ફેરવવાનું શરૂ કર્યું. ગોમતીજી હવે ઝડપી પગલાં લઈને તે જગ્યાએ ગયા જ્યાં તેમણે થોડા દિવસ પહેલા કોઈને કોઈ કામ વિશે વાત કરી હતી. ઘરને તાળું મારીને સુમન ફરી અને ગોમતીજીને સામે જોઈને ચોંકી ગઈ. પછી તે હસતી, ઓહ, સારું થયું કે તમે આવ્યા છો. ગોમતીમાં, જો તમે 5 મિનિટ વધુ મોડા પડ્યા હોત તો હું ત્યાંથી નીકળી ગઈ હોત. ગોમતીજીએ પોતાની સાડીનો પલ્લુ ખભા પર ખેંચતા કહ્યું, મારે બધું જ ઝડપથી કરવું પડ્યું દીકરા. તને ખબર છે કે પુત્રવધુ પણ તેના માતા પિતાના ઘરે ગઈ છે. ઘરનું બધું કામ મારી જવાબદારી છે. સુમને ઘરને તાળું મારી ચાવી પોતાના પર્સમાં રાખી અને કહ્યું, ચાલો આપણે નક્કી કરેલા સમયની આસપાસ પહોંચી જઈશું. ગોમતીજી તેની સાથે ધીમા પગલાઓ સાથે ચાલવા લાગ્યા. થોડા થાકેલા હતા પણ મનમાં એક ગંભીર આશા હતી.
કોઈનો કોઈ ટેકો નહોતો. હવે જાતે કંઈક કરવાનો સમય હતો. ચાલતા ચાલતા તેણે ફરીથી પોતાની સાડીનો પલ્લુ થોડો વધુ ગોઠવ્યો. પછી તેણે સુમનને ધીમેથી પૂછ્યું, કામ તો ઠીક છે ને દીકરી? એનો અર્થ એ કે હું એ કરી શકીશ? સુમન હસીને ગોમતીજી તરફ જોઈને બોલી, ગોમતીમાં, તને શું ખબર નથી? આખા વિસ્તારના લોકો તારી સલાહ લે છે. આ તો હળવું કામ છે અને તારા માટે કંઈ મુશ્કેલ નથી. ગોમતીજીએ હળવા સ્મિત સાથે કહ્યું, દીકરા, જો તું એમ કહી રહી છે તો સારું રહેશે. તેના ચહેરા પર એક શાંતિ હતી જે ઉંમર અને અનુભવ સાથે જ આવે છે. થોડી વારમાં સુમન અને ગોમતીજી તે જગ્યાએ પહોંચી ગયા. અંદરથી એક નાનો દરવાજો હતો જેમાંથી થોડો ખડખડાટ અવાજ આવી રહ્યો હતો, જાણે જીવન ઝડપી ગતિએ આગળ વધી રહ્યું હોય. સુમને દરવાજો ખખડાવ્યો. અંદરથી એક યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર સરળતા અને આત્મીયતા હતી. ઓહ સુમન દીદી, તમે આવી ગયા છો, તેણીએ હસતા હસતા કહ્યું. પછી તેની નજર પાછળ ઊભેલી ગોમતીજી પર પડી. તેણીએ સહેજ માથું નમાવ્યું અને કહ્યું, તો આ એ જ છે જેના વિશે તમે કહી રહ્યા હતા? સુમને હસીને કહ્યું, હા, આ અમારી ગોમતીમાં છે. તે ખૂબ જ મહેનતુ છે અને સૌથી અગત્યનું, તે દરેક કામ જવાબદારીપૂર્વક કરે છે. તેણીએ આદરપૂર્વક ગોમતીજીને કહ્યું, અંદર આવો માજી, આપણી ટીમમાં આવા લોકોની જરૂર છે. ગોમતીજીએ ખચકાટથી સુમન તરફ જોયું. સુમને તેની આંખોમાંથી ઈશારો કર્યો. બિલકુલ ગભરાશો નહીં. ગોમતીજી અંદર પગ મૂકતા જ આશ્ચર્યચકિત થઈ ગયા. કઈ લાંબો હોલ હતો. વિવિધ જગ્યાએ કાર્પેટ પાથરેલા હતા. દરેક સાદડી પર 3-4 સ્ત્રીઓ બેઠી હતી. ક્યાંક ટેડી બિયરના ફ્રેમ હતા, ક્યાંક મોટી કોથળીઓમાં સફેદ કપાસ હતો, ક્યાંક કોઈ બટન લટકાવી રહ્યું હતું, તો ક્યાંક કોઈ કપાસ ભરતી વખતે હસતું હતું. અહીં જીવન સરળતાથી ચાલી રહ્યું હતું, પરંતુ થાક વચ્ચે પણ આશાનું કિરણ હતું. સુમન ગોમતીજીને એક ખૂણામાં લઈ ગઈ અને તેમને બેસાડ્યા. અહીં બેસો ગોમતીમાં, હું તમારું નામ દીદી દ્વારા લખાવીશ. ગોમતીજીએ સાદડી પર પોતાનો પલ્લુ ગોઠવીને જગ્યા બનાવી. થોડો ખચકાટ હતો પણ મનમાં સંતોષ પણ હતો. જ્યારે સુમન પોતાનું નામ લખાવીને પાછી આવી ત્યારે તેના હાથમાં એક નાનું ટેડી બિયર સેલ હતું, ફક્ત બહારનું કપડું જેમાં કપાસ ભરવાનું હતું. અહીં ગોમતીમાં, અહીંથી શરૂઆત કરો. ધીમે ધીમે તમને તેની આદત પડી જશે, સુમન બોલી અને નજીકમાં બેઠી. ગોમતીજીએ અધૂરું ટેડી બિયર પોતાના હાથમાં ઉપાડ્યું. તેણે પોતાની આંગળીઓથી નરમ કપડા પર ફટકો માર્યો. પછી તેણે પોતાની બાજુમાં રાખેલી થેલીમાંથી મુઠ્ઠીભર કપાસ કાઢ્યો અને તેને કાળજીપૂર્વક ભરવા લાગ્યા. શરૂઆતમાં તેની આંગળીઓ થોડી ધ્રુજતી હતી. ક્યારેક કપડું વળી જતું હતું અને ક્યારેક કપાસ બહાર આવતો હતો, પણ તેના ચહેરા પર કોઈ કરચલીઓ નહોતી. તેની આંખોમાં ફક્ત એક દ્રઢ નિશ્ચય હતો. નજીકમાં બેઠેલી બીજી એક સ્ત્રી જે ખૂબ અનુભવી દેખાતી હતી, તેણે હળવું સ્મિત કર્યું અને કહ્યું, અરે, આ તમારી પહેલી વાર છે ને? ધીમે ધીમે તમારા હાથ સેટ થશે બહેન. પછી દિવસમાં 25 થી 30 વાંકા ચૂકા સ્ટ્રોક પણ ઓછા લાગશે. ગોમતીજીએ પણ હસતા હસતા માથું હલાવ્યું. તે સ્ત્રીએ ફરીથી કહ્યું, બધાએ અહીંથી શરૂઆત કરી છે બહેન. આપણે પણ પહેલા આવા ધ્રુજતા હાથથી કામ કરતા હતા. હવે કપાસ જુઓ, તે અંદરની પીડા પણ ભરી દે છે. ત્રણેય સ્ત્રીઓ એક ક્ષણ માટે હસી પડી. પછી બધાના હાથ ફરી ફરવા લાગ્યા. ઘડિયાળના કાંટા ઝડપથી ચાલવા લાગ્યા. પણ ગોમતીજીને સમયનો બિલકુલ ખ્યાલ નહોતો. તેમની આંગળીઓ હવે થોડી ઝડપથી ફરવા લાગી હતી, જાણે તે દરેક કપાસના ગોળાથી પોતાના ભૂતકાળના ખાલીપણાને ભરી રહી હોય. હોલની અંદર કામની ગતિ હવે થોડી વધી ગઈ હતી. બધા પોતપોતાના રમકડા સજાવવામાં વ્યસ્ત હતા. વાદળી અને ગુલાબી રંગના ઝૂલતા રંગ ચારે બાજુ પથરાયેલા હતા. ક્યાંક લીલો અને પીળો હસતો પોપટ, ક્યાંક એક નાની લાલ ઢીંગલી, ક્યાંક સફેદ સસલું અને ક્યાંક મોટી આંખોવાળો સુંદર કૂતરો. દરેક રમકડું કહેતું હોય તેવું લાગતું હતું, અમને પ્રેમથી ભરો જેથી કોઈ બાળક સ્મિત કરી શકે. ગોમતીજીની નજર આછા ગુલાબી હાથી પર પડી. તેની સૂંઢ ઉપર તરફ ઊંચી હતી, જાણે તે કોઈ બાળકને પ્રેમ કરવા જઈ રહ્યો હોય. તે હસી આજની દુનિયા શું નથી બનાવતી. તેના હાથમાં એક નાનું ટેડી રીંછ હતું. તે લગભગ 10 ઇંચ લાંબુ અને નરમ કપાસનું બનેલું હતું. હવે અડધાથી વધુ ભાગ કપાસથી ભરાઈ ગયો હતો. તેણે કાળજીપૂર્વક બાકીનો ભાગ ભર્યો. પછી તેણે ધારને બરાબર દબાવી અને તેને થોડું ટેપ કર્યું. ટેડી હવે ભરાવદાર અને હસતું દેખાતું હતું. તે જ ક્ષણે ત્યાંની સુપરવાઇઝર, લગભગ 35 વર્ષની
એક સમજદાર મહિલા ત્યાં આવી અને ગોમતીજીની સામે બેઠી. તેણે ગોમતીજી દ્વારા બનાવેલા ટેડી તરફ જોયું. પછી તેણે ધીમેથી તેને હાથમાં ઉપાડ્યું અને કહ્યું, વાહ માતા, તમે તેને પહેલા જ પ્રયાસમાં ખૂબ સુંદર અને સમાન રીતે ભરી દીધું છે. વધુ નહીં કે ઓછું નહીં, એવું લાગતું નથી કે તમે તેને પહેલીવાર બનાવી રહ્યા છો. ગોમતીજીએ તેની વાત સાંભળી અને થોડીવાર ચૂપ રહ્યા. પછી તેની આંખોમાં થોડી ચમક અને ગર્વ દેખાયો અને તેના હોઠ પર ધીમી સાચી સ્મિત આવી ગઈ. સુપરવાઇઝરે ટેડી બાજુ પર રાખી અને કહ્યું, ઠીક છે માતા, તો તમે કાલે આવી શકો છો. બધું સવારે 10 વાગ્યા સુધીમાં શરૂ થઈ જશે. પણ ગોમતીજીએ ખચકાટ વગર ધીમેથી કહ્યું, જો હું આજે શરૂ કરું એટલે કે હમણાં? તો સુપરવાઇઝરને થોડો આશ્ચર્ય થયું. પછી તેની આંખો માતાનો ચહેરો વાંચવાનો પ્રયાસ કરવા લાગી. તેણીએ કહ્યું, મારો મતલબ એ છે કે જો તમે કહો છો તો હું બપોર સુધીમાં કંઈક બીજું બનાવીશ. ગમે તેમ ઘરે કોઈ નથી અને ખાલી બેસી રહેવા કરતાં સારું છે. મારે કંઈક કમાવવું જોઈએ. ગોમતીજીએ ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું. સુપરવાઇઝરે હસીને કહ્યું. પોતાના રજિસ્ટર તરફ ઈશારો કરીને તેણે કહ્યું, અહીં પૈસાની ગણતરી ખૂબ જ સ્પષ્ટ છે માજી. અહીં કોઈ પગાર આપવામાં આવતો નથી. તમે જેટલું વધારે કપાસ ભરશો તેટલા વધુ પૈસા તમે કમાવશો. દરેક કદનો દર અલગ અલગ છે. નાનો 12 રૂપિયામાં છે, મધ્યમ 18 રૂપિયામાં છે અને મોટો 25 રૂપિયામાં છે. તમે જેટલું વધારે કમાશો તેટલું વધુ તમે કમાવશો. માથું હલાવતા ગોમતીજીએ કહ્યું, આ ખૂબ જ સારી ગણતરી છે. ઓછામાં ઓછું અહીં મહેનતું ફળ મળે છે. નજીકમાં બેઠેલી સુમન ગોમતીજીની પીઠ પર હળવેથી થપથપાવી અને કહ્યું, આવો આજે તમારો હાથ અજમાવો. ગોમતીજીએ બીજો કપાસ ઉપાડ્યો. 2 કલાકમાં તેઓએ 6 ટેડી બિયર બનાવી લીધા હતા. 3 નાની, 2 મધ્યમ અને 1 મોટી. જ્યારે સુમન ફરીથી તેમની પાસે આવી અને જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ગોમતીજી, તમે આ બધા બનાવી દીધા છે? ગોમતીજીએ સહેજ માથું હલાવ્યું અને કહ્યું, મને 2 વધુ આપો. હવે મારો હાથ અટકતો નથી. સુપરવાઇઝરે હસતા હસતા કહ્યું, લાગે છે કે તમે જલ્દી જ અમને બધાને પાછળ છોડી દેશો માજી. બધા હસવા લાગ્યા. કોઈ ટેડીના કાન સીવી રહ્યું હતું, કોઈ તેમાં કપાસ ભરી રહ્યું હતું અને આખા હોલમાં હાસ્યની હળવી લહેર ફેલાઈ ગઈ. ગોમતી માં પણ હસ્યા. કદાચ ઘણા સમય પછી હૃદયમાંથી આવું સ્મિત આવ્યું. હવે તેને પણ તે ગમવા લાગ્યું. આ સ્ત્રીઓ વચ્ચે બેસીને કામ કરી રહી હતી, તેમની વાતો સાંભળી રહી હતી. પોતાની વાતો કહેવાને બદલે કોઈ બીજાની વાર્તાઓ સાંભળીને હૃદયને હળવું કરી રહી હતી. તેની સામે રંગબેરંગી ટેડીઓ ફેલાયેલી હતી. લાલ, ગુલાબી, વાદળી, પીળો. દરેક ટેડીનું પોતાનું એક અલગ સ્મિત હોવું તેવું લાગતું હતું. તે લાંબા સમય સુધી તેમને જોતી રહી. તેણે તે ટેડી તેને કહી રહી હોય, થાકશો નહીં માજી, તમે સાચા માર્ગ પર છો. તેની આંગળીઓ ફરતી હતી, પણ હવે કોઈ થાક નહોતો, બલકે દરેક વળાંક સાથે આશાનું કિરણ ઉમેરાઈ રહ્યું હતું. 5 વાગ્યા કે તરત જ સુપરવાઇઝરે કહ્યું, માજી, આજ માટે બસ, હવે કાલે આવો. ગોમતીજીએ પોતાની સાડીનો પલ્લુ ગોઠવ્યો અને સુમન સાથે બહાર આવી અને તે મનમાં વિચારવા લાગી, સારું થયું, હવે બધું સારું થઈ જશે. ઓછામાં ઓછું તેને નાના કામ માટે કોઈની સામે ભીખ નહીં માંગવી પડે. આ વિચારીને તેના પગલાં ઘર તરફ થોડા ઝડપી થયા. ગોમતીજી ઘરે પહોંચતાની સાથે જ કૈલાસે તેની માતાનો થાકેલો ચહેરો અને પરસેવાથી લથપથ ચહેરો જોઈને ગભરાઈને પૂછ્યું, માતા, તું ક્યાં હતી? તને સારું તો છે ને? ગોમતીજીએ તેના પલ્લુથી કપાળ લૂછતા કહ્યું, કંઈ નહીં દીકરા, હું આજે એક જગ્યાએ કામ પર ગઈ હતી. શું કામ માતા? 2 દીકરા હોવા છતાં તારે આ કરવું પડ્યું? કૈલાસનો અવાજ વધુ ઊંચો થયો. લોકો શું કહેશે? ગોમતીજીએ કહ્યું, મેં તારી બહેનના લગ્ન માટે લોન લીધી ત્યારે પણ લોકો એવું કહેતા હતા, હવે પણ કહેશે. પણ આપણે ઘર કેવી રીતે ચલાવીશું? કોઈ આ જોતું નથી. હું કોઈની સામે ભીખ માંગતી નથી. કૈલાસ તેની માતાની વાત સાંભળીને શાંત થઈ ગયો. પછી ગોમતીજી હળવું હસ્યા. બાય ધ વે, મને ત્યાં ખૂબ સારું લાગ્યું. ત્યાં એક ટેડી બિયર ફેક્ટરી છે. ત્યાં બધા પ્રકારના રમકડા બને છે. આજે મેં પહેલો ટેડી બિયર ભર્યો અને પ્રશંસા પણ મેળવી. પછી તે થોડીવાર માટે થોભી અને કહ્યું, ઠીક છે, તમે શાકભાજી લાવ્યા છો કે મારે હવે જવું પડશે? હા મમ્મી, હું લાવ્યો છું. હું મટન લાવ્યો છું. ચિકન નથી મળ્યું. તે સાચું કર્યું દીકરા, તારા પપ્પાને ચિકન ગમે છે. સાંજ ધીમે ધીમે ઢળતી હતી. ગોમતીજી રસોડામાં ડુંગળી કાપી રહ્યા હતા. રામનાથજી દુકાનમાંથી સીધા વરંડા રૂમમાં આવ્યા. તેમની પાસે એ જ જૂની થેલી હતી જેમાં તેઓ દરરોજ પોતાની બોટલ છુપાવતા હતા.
આવતાની સાથે જ તેઓ સીધા સોફા પર પડી ગયા. થોડીવાર પછી તેમણે થેલીમાં હાથ નાખ્યો અને દારૂની બોટલ કાઢી અને ટેબલ પર મૂકી. ગોમતીના અવાજમાં એ જ જૂની ખરબચડી. ગોમતીજી રસોડામાંથી બહાર આવ્યા અને પ્લેટમાં કાપેલા કાકડી અને ડુંગળીના સલાડ સાથે એક ગ્લાસ મૂક્યો. રામનાથજીએ તેની સામે જોયું અને પછી કહ્યું, શું તારા પપ્પા પાણીની બોટલ લાવશે? ગોમતીજીએ કંઈ કહ્યું નહીં. તેણીએ ફક્ત પાછળ ફરીને ફ્રીજ ખોલ્યું, ઠંડી બોટલ કાઢી અને ટેબલ પર મૂકી અને પછી કંઈ બોલ્યા વિના પાછી ફરી ગયા. કૈલાસ તેના રૂમમાં હતો. તે જાણતો હતો કે જો તે તેની સામે બેઠો તો તેના પિતા ચોક્કસ કંઈક ખરાબ કહેશે અને પછી તેની ધીરજ તૂટી જશે. તેથી જ જ્યારે પણ રામનાથજી ઘરે આવતા ત્યારે કૈલાસ કાં તો તેના રૂમમાં જતો અથવા ઘરની બહાર જતો, જેથી તેની માતાને કોઈ તકલીફ ન પડે. રાતના 9 વાગ્યા હતા. ગોમતીજી દરવાજા પર ઊભા રહેલા હેમંતની રાહ જોઈ રહ્યા હતા. સ્કૂટીનો અવાજ સાંભળતાની સાથે જ તેમણે દરવાજો ખોલ્યો. હેમંત તેની સામે ઊભો હતો. તેને જોઈને ગોમતીજીએ કહ્યું, આજે તું કેમ મોડો થયો? માતા, ઘણું કામ હતું. હાથ મોં ધોઈ નાખ, મેં મટન રાંધ્યું છે. ગોમતીજીએ પ્રેમથી કહ્યું. હેમંત જમવા બેઠો કે તરત જ રામનાથજીનો અવાજ ગૂંજ્યો. શું તમે હવે બાળકો સાથે અટવાઈ જશો? શું તમારા પિતા માલિશ કરવા આવશે? ગોમતીજી શાંતિથી તેલની બોટલ ઉપાડીને રૂમ તરફ ગયા. કૈલાસ અને હેમંત પણ ચૂપચાપ તેને જતા જોતા રહ્યા. રાત હવે ઘેરી થઈ રહી હતી. ગોમતીજીએ રસોડાના છેલ્લા વાસણ સાફ કર્યા અને ધીમે ધીમે કૈલાસના રૂમમાં ડોકિયું કરીને કહ્યું, આવો અને તમારું ભોજન લો. તમારા પિતા સૂઈ ગયા છે. કૈલાસે તેની માતાની આંખોમાં જોયું, જાણે તેને ખબર હોય કે આ એક વાક્ય પાછળ કેટલી રાહત અને કેટલો થાક છુપાયેલો છે. ગોમતીજી અને કૈલાસે હંમેશની જેમ એક જ થાળીમાં ભોજન ખાધું. આખા દિવસની વાતો કરતી વખતે માતાનું મન થોડું હળવું થઈ ગયું. તે એટલી થાકેલી હતી કે તે સૂઈ ગઈ. ગોમતીજીને પોતે પણ ખબર ન પડી, પરંતુ સવારનું પહેલું કિરણ આંગણામાં પડતા જ તેની આંખો ખુલી ગઈ અને અંદર એક નવી તાજગી અને નવી ઉર્જા ભરાઈ ગઈ. તે ઉઠતાની સાથે જ તેણે વિલંબ કર્યા વિના કામ કરવાનું શરૂ કરી દીધું. રસોડામાં ઝાડુ મારવું, શાકભાજી કાપવી, ચા બનાવવી, બધું જ જાણે સમય સાથે સ્પર્ધા કરી રહી હતી. કારણ કે આજે તેને 10 વાગ્યા સુધીમાં કામ પર પહોંચવાનું હતું. કૈલાસ સામાન્ય રીતે મોડો ઉઠતો હતો. તેથી જ ગોમતીજીએ ગઈકાલે રાત્રે જ તેને સમજાવ્યું હતું, હું રસોઈ બનાવીશ અને ચાલી જઈશ. દીકરા, તું ફ્રીજમાંથી નાસ્તો અને લંચ કાઢી લે. હવે ઘરના દરેક ખૂણામાં તેની હલચલ દેખાઈ રહી હતી અને મનમાં થોડી આશા હતી. ગોમતીજી ઘરના બધા કામ પૂરા કરીને બહાર જવા લાગ્યા કે તરત જ રામનાથજી દરવાજા સામે આવીને ઊભા રહ્યા. આંખો લાલ થઈ ગઈ હતી. ગુસ્સાથી ભરેલી, અંદર જાઓ, કામ પર બહાર જવાની જરૂર નથી. શું તમે મારી પ્રતિષ્ઠાને કલંકિત કરશો? તેણે એ જ જૂના સૂકા અવાજમાં કહ્યું. ગોમતીજી એક ક્ષણ માટે થોભી ગયા. તે દરેક બાબતમાં ચૂપ રહેતી હતી. આજે અટકવાને બદલે તેણે સીધી તેની આંખોમાં જોયું અને કહ્યું, જો તમે ઈચ્છો છો કે હું કામ પર ન જાઉં તો મને દર મહિને રૂપિયા આપો, જેથી મને કોઈની સામે ભીખ ન માંગવી પડે. પછી તેમણે થોડીવાર થોભ્યા અને એ જ શાંતિ અને મક્કમતાથી કહ્યું કે જો તમારામાં એ હિંમત ન હોય તો મારો રસ્તો છોડી દો. રામનાથજી પાસે કહેવા માટે ઘણા શબ્દો હતા, પણ પહેલીવાર તેમની જીભ બંધ થઈ ગઈ. પછી તેમણે એક ક્ષણ માટે થોભ્યા અને નરમ પણ સીધા સ્વરમાં કહ્યું કે હા, ભોજન તૈયાર થઈ ગયું છે, ખાવો, હું સાંજ સુધીમાં પાછી આવીશ. આટલું કહીને તેણીએ પોતાનો પલ્લુ માથા પર રાખ્યો, પોતાનો બેગ ઉપાડ્યો અને પાછળ જોયા વિના દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. ગોમતીજી કામ પર ગયાને 2 દિવસ થઈ ગયા હતા. તેનું શરીર થાકેલું હતું પણ મન શાંત હતું. પણ મંજુની ગેરહાજરી તેને અંદરથી પરેશાન કરી રહી હતી. મિન્ટુ અને સિમ્મીની ચીસો હવે ફક્ત તેની યાદોમાં જ હતી. આંગણું ખાલી હતું, તેના કરતાં તેનું હૃદય વધુ ખાલી હતું. તેણીએ દરવાજા તરફ જોયું, જાણે તેને આશા હતી કે મંજુ પાછી આવશે. પછી તે ધીમે ધીમે હેમંતના રૂમમાં ગઈ. દીકરા, મને એકવાર પુત્રવધુ સાથે વાત કરવા દે. ઘર ખૂબ જ ઉજ્જડ લાગે છે. આંખો હટાવ્યા વિના હેમંતે કહ્યું, માં, તારે જરૂર પડે ત્યારે આવશે, તું આરામ કર. ગોમતીજીએ પોતાના પલ્લુથી આંસુ લૂછતા કહ્યું, દીકરા, પુત્રવધુ અને બાળકો સાથે જ આપણને ઘર જેવું લાગે છે. હેમંતે ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી નંબર ડાયલ કર્યો. થોડીવાર પછી બીજી બાજુથી અવાજ આવ્યો, તને મારી યાદ કેમ આવી? ગોમતીજીએ ધીમા અવાજે કહ્યું, પુત્રવધુ, તમારા અને બાળકો વિના ઘર ઉજ્જડ લાગે છે.
બસ ઘરે આવી જાઓ. મંજુએ ઉદ્રતાથી જવાબ આપ્યો, મને હમણાં પાછા ફરવાનું મન નથી થતું. હું સમય આવે ત્યારે આવીશ. ગોમતીજીએ ફોન કાપી નાખ્યો, પણ તેના હાથ હજુ પણ ધ્રુજતા હતા. તે હેમંતથી તેની આંખોમાં રહેલી ભેજ છુપાવવા માંગતી હતી. તેથી તે ઝડપથી ફરીને બહાર આવી અને આંગણાના ખૂણામાં રાખેલા જૂના પલંગ પર બેઠી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ પછી તેણે ધીમે ધીમે તેને તેના પલ્લુથી લૂંછ્યા. કારણ કે સવારે તેને વહેલા ઉઠીને ઘરના કામકાજ સાથે કામ પર જવું પડતું હતું. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. મંજુને ગયાને 10 દિવસ થઈ ગયા હતા. ફેક્ટરીમાં બપોરનો સમય હતો. ખૂબ જ ધમાલ ચાલી રહી હતી. કોઈ કપાસ ભરી રહ્યું હતું, કોઈ ટેડી સીવી રહ્યું હતું, કોઈ બોક્સ ગણી રહ્યું હતું. તે જ ખૂણામાં તેની જગ્યાએ બેઠેલી ગોમતીજી ખૂબ જ ઉત્સાહથી એક નાની ગુલાબી ટેડીમાં કપાસ ભરી રહી હતી. તેમની આંગળીઓ હવે ઝડપથી ફરવા લાગી હતી. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા, તેમ તેમ તેમનું કામ વધુ સુઘડ રીતે થઈ રહ્યું હતું. ગોમતીમાં કપાસ ભરવામાં વ્યસ્ત હતી ત્યારે સુપરવાઇઝર તેમની પાસે આવ્યા અને હળવા સ્મિત સાથે કહ્યું, ગોમતીમાં, તમારા દીકરાએ ફોન કરીને તમને ઘરે મોકલવા કહ્યું. ગોમતીજીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. અવાજ થોડો ગભરાયેલો લાગતો હતો. કેમ, બધું બરાબર છે ને? સુપરવાઇઝરે તરત જ માથું હલાવ્યું અને કહ્યું, ઓહ, બધું બરાબર છે. તમારી બહેન ઘરે આવી ગઈ છે, તેથી જ તેણે તમને બોલાવ્યા છે. આ સાંભળીને ગોમતીજીના ચહેરા પર એક અલગ જ પ્રકાશ આવી ગયો, જાણે કોઈ મીઠી પવન તેમના થાકેલા શ્વાસને સ્પર્શી ગયો હોય. તેણીએ હસતા હસતા કહ્યું, ઠીક છે, તો શું હું જઈ શકું? સુપરવાઇઝરે હસતા હસતા કહ્યું, હા હા, ચોક્કસ. તમે જઈને આરામથી મળો. ગોમતીજીએ ઝડપથી તેની આંચલને ઠીક કરી અને તે બહાર જતાની સાથે જ તેના ચાલવામાં એક અલગ જ ગતિ આવી ગઈ. તેની બહેનને મળવાની ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ગોમતીજી ઘરે પહોંચ્યા અને તેની બહેન શોભાને જોતા જ તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે ખુશીથી કહ્યું, અરે શોભા દીદી, તમે ક્યારે આવ્યા? જો તમે મને પહેલા કહ્યું હોત તો હું આજે કામ પર ન ગઈ હોત. ઠીક છે, તમે આરામથી બેસો. હું તમારા માટે એ જ એલચી ચા બનાવીશ જે તમને ગમે છે. શોભાજીએ હળવા સ્મિત સાથે ગોમતીજીનો હાથ પકડીને કહ્યું, અરે ચા છોડી દો, પહેલા તું અહીં બેસ અને શ્વાસ લે. ગોમતી, આટલી દોડાદોડ કેમ કરે છે? પહેલા આપણે બેસીને આરામથી વાત કરીશું. ઘણા સમયથી હું ફોન પર તને સાંભળી રહી છું. આજે હું તને મારા દિલથી સાંભળીશ. ગોમતીજી થોડી ખચકાતી હતી, પણ દીદીના સ્વરમાં રહેલી નિકટતા અને ચિંતાએ તેને બેસવા મજબૂર કરી. તે તેની બાજુમાં બેઠી અને બોલી, ઠીક છે દીદી, પણ તું ચા પીશ ખરું ને? ગોમતીજીએ હસતા હસતા કહ્યું. શોભાજીએ પણ હસતા હસતા કહ્યું, અરે, હું પીધા વિના નહીં જાઉં. બંનેની આંખોમાં ચમક હતી. થાક, ફરિયાદ, દુખાવો જાણે થોડા સમય માટે પાછળ રહી ગયા હોય. ગોમતીજી અને શોભાજી બંને રૂમમાં બેઠા હતા અને પોતાના હૃદયની વાત કરી રહ્યા હતા. આજે ગોમતીજી જોરથી હસ્યા અને લાંબા સમય પછી બંને બહેનોને કોઈ પણ પ્રતિબંધ વિના આટલો સમય મળ્યો હતો. જ્યારે ઘડિયાળના કાંટા 5 વાગ્યા ત્યારે શોભાજીએ તેનું પર્સ ઉપાડ્યું અને કહ્યું, ઠીક છે ગોમતી, હું હમણાં જાઉં છું અને હા, તું પણ ક્યારેક આવજે, પણ ફક્ત મને મળવા નહીં, 2-4 દિવસ મારી સાથે રહેજે. ગોમતીજીએ પ્રેમથી તેમનો હાથ પકડ્યો અને કહ્યું કે ચોક્કસ દીદી, હું આ વખતે ચોક્કસ આવીશ. જતી વખતે શોભાજીએ ધીમેથી તેમના હાથથી હથેળીમાં થોડા પૈસા આપ્યા. ગોમતીજી સ્તબ્ધ થઈ ગયા. અરે દીદી, તમે શું કરી રહ્યા છો? શું જરૂર હતી? શોભાજી હસીને બોલ્યા, હું તમારા માટે કંઈ લાવી નથી, બસ એટલું સમજો કે તે બહેનનો પ્રેમ છે, રાખો. ગોમતીજી વારંવાર ના પાડતા રહ્યા, પણ આખરે મોટી બહેનનો પ્રેમ ક્યારેય હાર સ્વીકારતો નથી. લાચારીથી તેમણે પૈસા રાખ્યા. આંખોમાં થોડી ભીનાશ અને ચહેરા પર ખરા સ્મિત સાથે દિવસો આમ જ વીતતા ગયા અને મંજુને ગયાને 1 મહિનો થઈ ગયો. એક સવારે જ્યારે ગોમતીજી કામ પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પરિચિત અવાજે તેમને રોક્યા. ગોમતીમાં, કૃપા કરીને સાંભળો. જ્યારે તેમણે રોકાઈને જોયું ત્યારે બિમલા તેમની સામે ઊભી હતી. એ જ પડોશી બિમલા જે ઘણીવાર લગ્ન ગોઠવતી હતી. ગોમતીજીએ કહ્યું, શું થયું બિમલા? બિમલાએ હસતા હસતા કહ્યું, ગોમતીમાં, મારે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી હતી. તમારા દીકરા કૈલાસ માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવ્યો છે. તમે ફક્ત એકવાર છોકરીને જુઓ. જો તમને તે ગમે છે તો હું વાત આગળ વધારીશ. ગોમતીજી, જે હંમેશા કૈલાસના લગ્ન વિશે વિચારતી હતી,
આ સાંભળતા જ ચમકી ગઈ. શું વિમલા સાચું કહી રહી છે? છોકરી ક્યાંની છે અને તેનો પરિવાર કેવો છે? વિમલા થોડીવાર થોભી ગઈ અને કહ્યું, છોકરી રોહતકની છે, પણ પરિવાર ખૂબ સારો છે. છોકરી સુંદર છે અને ઘરનું સારી રીતે ધ્યાન રાખે છે. તેના માતા પિતા પણ ખૂબ જ સરળ લોકો છે. હું તેમને જાતે ઓળખું છું. ગોમતીજીની આંખોમાં આશા ચમકી. આ જ તો જરૂરી છે, કોઈ એવી વ્યક્તિ જે ઘરને ઘર માને અને દીકરાને સ્વીકારે. વિમલાએ આગળ કહ્યું, કાલે રવિવાર છે. છોકરીનો પરિવાર મંદિરમાં આવી રહ્યો છે. તું પણ કૈલાસ સાથે ત્યાં આવ. કોઈ ઠાઠમાટ નહીં, કોઈ ઝંઝટ નહીં, ફક્ત બે વાતો થશે. જો બધું બરાબર થઈ જશે તો એક મોટી ચિંતા દૂર થઈ જશે. ગોમતીજીએ હસીને કહ્યું, ઠીક છે વિમલા, હું ચોક્કસ આવીશ. ભગવાન આ વખતે બધું બરાબર કરી દે. વિમલાએ જતી વખતે કહ્યું, તું જોશે ગોમતીમાં, આ વખતે સંબંધ ચોક્કસ ઠીક થઈ જશે. ગોમતીજી હવે કામ પર જવાના હતા, પણ તેના પગલામાં એક અલગ ગતિ હતી અને તેના હૃદયમાં ખુશી હતી. તે રવિવારની સવાર કંઈક અલગ જ હતી. ગોમતીજી સવારે વહેલા ઉઠી પૂજા કરી અને પોતાની સૌથી સુંદર સાડી પહેરી. કૈલાસ પણ આછા વાદળી કુર્તામાં ખૂબ જ સરળ પણ ભવ્ય દેખાતો હતો. ગોમતીજીએ બેગમાં મીઠાઈનો ડબ્બો અને સગુનનો એક નાનો પરબીડિયો રાખ્યો અને કહ્યું, આવ દીકરા, હવે જે થશે તે સારું થશે. આખા રસ્તામાં તેનું હૃદય કોઈ અકથિત માન્યતાથી ભરેલું હતું. કૈલાસ થોડો ખચકાટ અનુભવતો હતો, પણ તેની માતાની આંખોમાં ચમક જોઈને તેના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. રિક્ષા મંદિરની બહાર ઊભી રહી. ગોમતીજી અને કૈલાસે મંદિરના માથું નમાવ્યું. મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને પવિત્ર હતું. મંદિરના પગથિયા સૂર્યપ્રકાશના પ્રકાશથી ચમકી રહ્યા હતા. ફૂલોની સુગંધ અને ઘંટડીઓનો અવાજ હૃદયને શાંત કરી રહ્યો હતો. જ્યારે ગોમતીજી અને કૈલાસ મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા, ત્યારે છોકરીના માતા પિતા અને તે પોતે સાદગીથી સામે ઊભા હતા. જાણે બધું નક્કી જ હતું. બધાએ એકબીજાને આદરપૂર્વક અભિવાદ કર્યું. ગોમતીજીએ કૈલાસને કહ્યું, ચાવો અને તેની સાથે વાત કરો. માં, તમને ગમે છે ને? અને તમારી પસંદગી મારી પસંદગી છે. કૈલાસે હસતા હસતા કહ્યું. થોડી વારમાં ગોમતીજીએ મીઠાઈનું બોક્સ કાઢ્યું. તેમણે છોકરીને મીઠાઈ આપી અને હસતા હસતા સગુનનું પરબીડિયું આપ્યું. છોકરીના પિતાએ પણ કૈલાસના કપાળ પર તિલક લગાવ્યું. તેમણે નારિયેળ અને સગુનના પૈસા આપ્યા. કૈલાસે નમીને તેના ભાવિ સાસરિયાઓના પગ સ્પર્શ્યા. આ જોઈને ગોમતીજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એવું લાગતું હતું કે તે એક જ ક્ષણમાં તેનો બધો થાક ગાયબ થઈ ગયો. ગોમતીજી અને કૈલાસ ઘરે પહોંચતાની સાથે જ શેરીમાં બાળકોનું હાસ્ય સંભળાયું. દરવાજો ખુલતાની સાથે જ મિન્ટુ સામે દોડી આવ્યો. કાદવથી લથપથ ચહેરો, હસતી આંખો અને સિન્ની પણ પાછળથી દોડી આવી, પણ થોડી શરમાઈ ગઈ. ગોમતીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મિન્ટુને ખોળામાં ઉઠાવીને તેણે કહ્યું, અરે, તું આવી ગયો મારા પ્રિય દીકરા. દાદીની પ્રિય સિમ્મી નજીક આવી અને શાંતિથી ઊભી રહી. ગોમતીજીએ તેના કપાળ પર ચુંબન કર્યું. મારી ઢીંગલી પણ આવી ગઈ. કૈલાસ પાછળથી જોઈ રહ્યો હતો. તેની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. આટલા દિવસો પછી ઘર બાળકોના હાસ્યથી ગુંજી રહ્યું હતું. ગોમતીજીએ ધીમેથી પૂછ્યું, માં આવી છે? મિન્ટુએ નિર્દોષતાથી કહ્યું, હા દાદી, માતા પણ આવી ગઈ છે. તે કહી રહી હતી, આજથી આપણે અહીં જ રહીશું. ગોમતીજીના મનને શાંતિ મળી હોય તેવું લાગ્યું. તેણે ઉપર જોયું. કદાચ તે પોતાની આંખો દ્વારા ભગવાનનો આભાર માની રહી હતી. રાતનો સમય હતો. બધા ડ્રોઈંગ રૂમમાં સાથે બેઠા હતા. ફક્ત રામનાથજી રોજની જેમ પોતાના રૂમમાં નશામાં સૂઈ ગયા હતા. આજે આખા મહિના પછી ઘરમાં ખુશીનો માહોલ હતો. મીઠાઈની મીઠાશ અને બાળકોના અવાજોએ ઘરને ફરીથી જીવંત બનાવ્યું હોય તેવું લાગતું હતું. જ્યારે હેમંત હાથ અને ચહેરો ધોઈને પોતાના રૂમ તરફ જવા લાગ્યો, ત્યારે ગોમતીજીએ નરમ અવાજમાં કહ્યું, હેમંત દીકરા, બસ અહીં આવ, થોડી વાર બેસો, મારે કંઈક વાત કરવી છે. અને પુત્રવધુ, તમે પણ અહીં આવો, તેણીએ હસતા હસતા કહ્યું. કૈલાસ પહેલેથી જ સોફા પર બેઠો હતો. તેની આંખોમાં આશા અને થોડો થાક દેખાઈ રહ્યો હતો. જ્યારે બધા આવીને સાથે બેઠા, ત્યારે ગોમતીજીએ તેમની તરફ જોયું અને સંપૂર્ણ સંતોષ અને પ્રેમથી કહ્યું, આજે મેં કૈલાસના લગ્ન નક્કી કર્યા છે. ગોમતીજીની વાત સાંભળીને મંજુએ થોડા આશ્ચર્ય સાથે કહ્યું, તમે મને પૂછ્યા વિના સંબંધ નક્કી કરી દીધો? શું હું આ ઘરની વહુ નથી? પછી હસતા હસતા તેણે કહ્યું, સારું થયું, હવે લગ્ન પછી મને ઘરના કામમાં થોડી રાહત મળશે, નહીંતર બધું મારા માથા પર હતું. હવે અચાનક તેની આંખોમાં ચમક આવી ગઈ. અને સાંભળો, હું મારા ભાઈ ભાભીના લગ્ન માટે
પાર્લરથી તૈયાર થઈને આવીશ. ઓછામાં ઓછી 4 નવી સાડીઓ, લુંગી, મોટી બિંદી, કાનની બુટી, બધું મેચિંગ. હેમંત અને કૈલાસ એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. ગોમતીજી તેમની વાતચીત સાંભળીને ફક્ત હસતા હતા. તેના ચહેરા પર સંતોષ હતો. જે હૃદય કહી રહ્યું હતું, હવે બધું સારું થઈ રહ્યું છે. સમય ખરેખર પાંખો સાથે ઉડી ગયો હતો. કૈલાસના લગ્નની તારીખ નક્કી આવી ગઈ હતી. કાર્ડ વેચાઈ ગયા હતા અને ઘરમાં ચારે બાજુ ખુશી હતી. હેમંત અને મંજુ પણ હવે તૈયારીઓમાં જોડાઈ ગયા હતા. પરંતુ આ બધા વચ્ચે ગોમતીજીની આંખોમાં એક અજાણ્યો ડર હતો. સોનાના દાગીના જે હજુ સુધી બનાવવામાં આવ્યા ન હતા. કૈલાસે કોઈક રીતે બીજા બધા ખર્ચાઓનો સામનો કરી લીધો હતો. પણ હવે એક સાંજે જ્યારે ગોમતીજીએ તેના પતિ સાથે વાત કરવાનું શરૂ કર્યું, કેમ હવે ફક્ત ઘરેણાનો જ પ્રશ્ન બાકી રહ્યો છે? તું પણ થોડી મદદ કરો, છેવટે દીકરાના લગ્ન છે. રામનાથજી, જે હંમેશની જેમ નશામાં હતા, તેમણે ગુસ્સામાં કહ્યું, શું તારા પિતાએ પણ તને ઘરેણાં આપ્યા હતા? જઈને એ જ જગ્યાએથી પૈસા માંગી લે જ્યાંથી તને મળ્યા હતા. તેમના કડવા શબ્દો સાંભળીને ગોમતીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણીએ શાંતિથી પોતાના પલ્લુથી આંસુ લૂછીને રસોડા તરફ ગઈ. તેણીને યાદ આવ્યું કે તેણીએ ટેડી બિયર ફેક્ટરીમાં છેલ્લા 2 મહિનાથી અથાક મહેનત કરીને ₹20,000 બચાવ્યા હતા. દરેક રૂપિયો ખૂબ જ કિંમતી હતો, પરંતુ હજુ પણ ઘરેણાં માટે લગભગ ₹1.5 લાખની જરૂર હતી. તેણીને તે જ વૃદ્ધ શ્યામા કાકી યાદ આવી, જેમની પાસેથી તેણીએ પહેલા પૈસા લીધા હતા અને પ્રમાણિકપણે પાછા આપ્યા હતા. બીજા દિવસે સવારે કામ પર જતા પહેલા ગોમતીજી કાકીના ઘરે પહોંચી. શ્યામા કાકી તુલસીના છોડને પાણી આપી રહી હતી. ગોમતીજીએ હાથ જોડીને કહ્યું કે મને ફરીથી તમારી મદદની જરૂર છે. કૈલાસના લગ્ન થઈ રહ્યા છે. મને થોડા પૈસાની જરૂર છે, પણ આ વખતે 1.5 લાખ. શ્યામા કાકીએ ગોમતીજીની આંખમાં જોયું, જ્યાં ચિંતા, આદર અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને ખબર છે કે તમે પૈસા બગાડવાના નથી. હું તમને તે આપીશ, પણ આ વખતે વ્યાજ 5% નહીં, 6% હશે. ગોમતીજીએ આંખો નીચી કરી, પછી ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે કાકી, જેમ તમે કહો છો. જ્યારે ગોમતીજી શ્યામા કાકી પાસેથી પૈસા લઈને ઘરે પહોંચ્યા, ત્યારે તેમના હૃદય પરથી જાણે ભારે બોજ ઉતરી ગયો હોય તેવું લાગ્યું. તેમણે ધીમે ધીમે કબાટનું લોકર ખોલ્યું અને પૈસા કપડામાં લપેટીને અંદર રાખ્યા. પછી તેમણે નજીકમાં બેઠેલા કૈલાસને કહ્યું, દીકરા, હું શ્યામા કાકી પાસેથી પૈસા લાવી છું, પણ તેમણે 6% વ્યાજે આપ્યા છે. કૈલાસે તરત જ કહ્યું, માતા, ચિંતા કરશો નહીં. વ્યાજ પણ સમયસર ચૂકવવામાં આવશે અને હું ટૂંક સમયમાં આખી રકમ ચૂકવી દઈશ. તમે ફક્ત શાંત રહો. અને પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે ગોમતીજી તેમની પુત્રવધૂને ખૂબ જ ધામધૂમથી તેમના ઘરે લાવ્યા. ઘર શણગારેલું હતું, મન ખુશ હતું અને એવું લાગતું હતું કે માતાનું હૃદય દરેક ખુશીથી ભરાઈ ગયું છે. કુસુમ પણ ખૂબ ખુશ હતી. છેવટે તે તેમના પ્રિય ભાઈના લગ્ન હતા અને હવે બીજી ભાભી ઘરે આવી હતી. લગ્નની આગલી રાત હતી. મહેમાનોની હલનચલનનો થાક અને ઘરમાં થોડી શાંતિ હજુ પણ હતી. ગોમતીજી આંગણામાં થાકીને બેઠી હતી. પછી તેની નજર કૈલાસ પર પડી અને તેણે પ્રેમથી કહ્યું, જા દીકરા, તારી દુલ્હન રાહ જોઈ રહી હશે. હવે તારા રૂમમાં જા. કૈલાસ તેની માતાના શબ્દો સાંભળીને હસ્યો અને તેના રૂમ તરફ ગયો. જ્યારે તે રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે રુચિને તેની નવી દુલ્હન શાંતિથી બેઠી જોઈ. બધા પોશાક પહેરીને. કૈલાસે ધીમેથી કહ્યું, શું તું થાકી નથી રુચિ? આજે બધા તારા વખાણ કરી રહ્યા હતા, પછી પૂછી રહ્યા હતા કે તને આટલી સુંદર પુત્રવધુ ક્યાંથી મળી, અને તને ખબર છે કે માતા પણ ખૂબ ખુશ છે. રુચિએ ફક્ત માથું ઝુકાવ્યું. કૈલાસે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ વધતા કહ્યું, હવે તું મારી જીવનસાથી છે. સાથે મળીને આપણે આ ઘરને વધુ સુંદર બનાવીશું. રુચિ કંઈક કહેવા લાગી, પણ જાણે તેની જીભ તેનો સાથ ન આપી રહી હોય. કૈલાસનો ચહેરો એક ક્ષણમાં બદલાઈ ગયો. તે સ્તબ્ધ થઈ ગયો. તું શું કહી રહી છે રુચિ? સ્પષ્ટ બોલ. રુચિએ ફરીથી કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે પણ એ જ હચમચી, એ જ તૂટેલા શબ્દો. કૈલાસ હવે સમજી ગયો હતો, રુચિ બોલવા માટે સંપૂર્ણપણે સક્ષમ નથી. તેના હોઠ સુકાઈ ગયા. તે એકદમ ચૂપ થઈ ગયો. થોડીવાર રુચિ સામે જોતો રહ્યો. પછી કંઈ બોલ્યા વગર તે ઊભો થયો અને રૂમની બહાર નીકળી ગયો. મિત્રો, રુચિનો હચમચાવતો અવાજ સાંભળીને કૈલાસ સ્તબ્ધ થઈ ગયો. પણ શું તે હવે આ સંબંધ જાળવી રાખશે કે તેની પત્નીને છૂટાછેડા આપશે? અને ગોમતીમાં આ સત્ય ક્યારે જાણશે?
શું તેનું હૃદય બીજો આઘાત સહન કરી શકશે કે આ વખતે કાયમ માટે તૂટી જશે? બીજી તરફ શ્યામા કાકીએ એમ પણ કહ્યું હતું કે જો 10 તારીખે પૈસા નહીં મળે તો આ વખતે હું નહીં જાઉં. મિત્રો, શું ગોમતી માનું ઘર અને તેમનું સન્માન દાવ પર લાગશે અને શું ગોમતી માનું દુઃખ ક્યારેય સમાપ્ત થશે? આ બધા પ્રશ્નોનો જવાબો જાણવા માટે જોડાયેલા રહો. અમને દુઃખ છે, વાર્તા લાંબી હોવાને કારણે અમારે તેને 2 ભાગમાં વહેંચવી પડી. અમે ટૂંક સમયમાં બાકીની વાર્તા તમારા માટે લાવીશું. તમને આ વાર્તા કેવી લાગી? જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી તમારું અને તમારા પ્રિયજનોનું ધ્યાન રાખો. આભાર.